ગુજરાતમાં થ્રિલર અને સસ્પેન્સને નવી ઓળખ આપતી અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ કરમાતનું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં થ્રિલર અને સસ્પેન્સને નવી ઓળખ આપતી આ વેબ સિરીઝની વાર્તા શહેરમાં રહસ્યમય રીતે થતી મહિલાઓની હત્યાના ઇન્વેસ્ટિગેશનને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. કરમાતનું નિર્માણ ફોર ફ્રેન્ડ્સ ફિલ્મ્સના બેનર હેઠળ કલ્પેશ પટેલ, રાહુલ મોદી, ચિંતન મહેતા અને વર્ષા હિંગો દ્વારા કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝના કો પ્રોડ્યુસર તરીકે આલાપ શાહ અને પાર્થ શુક્લા, પ્રેમલ ત્રિવેદી જોડાયા છે. વેબ સિરીઝના દિગ્દર્શક વિનીત પીઠડિયા છે. કરમાત એક સસ્પેન્સ થ્રિલર છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. આ વેબ સિરીઝ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં સ્ટારકાસ્ટમાં આલોક ઠાકર, અર્ચન ત્રિવેદી, રવિ રંજન, કર્તવ્ય શાહ, હિમાંશુ જોશી, દર્શન લશ્કરી, સોનિયા વાલેરા, વિપુલ પંચાલ અને હિમાંશુ પાઠક જોવા મળશે. કરમાત વેબ સિરીઝનો વિચાર, વાર્તા અને કન્સેપ્ટ રાજેશ હિંગોના છે, જ્યારે સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સનું કામ પૃથ્વી પટેલે સંભાળ્યું છે. આ વેબ સિરીઝના ડીઓપી હિતાર્થ ગજ્જર અને હિરેન કુમાર પટેલે સાંભળી છે. એડિટિંગ ભૌમિક ગાધિયાએ કર્યું છે. નમસ્કાર, મારું નામ છે વિનીત પીઠડિયા. હું એક ગુજરાતી વેબ સિરીઝ ડિરેક્ટ કરી રહ્યો છું જેનું નામ છે કરમાત, અને અમે ટૂંક જ સમયમાં તેને એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરીશું. અમે સમાજને એક સારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. જાણતા અજાણતા માણસથી થયેલા ખરાબ કર્મોની સજાનો અંત એટલે કરમાત. મારું નામ કલ્પેશ પટેલ છે. હું એઝ એ પ્રોડ્યુસર તરીકે એક કરમાત વેબ સિરીઝનું ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ અને એનું અત્યારે હાલ શૂટિંગ આજના દિવસની અંદર પૂરું થવાના અણસાર ઉપર છે. હવે આજનો આ વેબ સિરીઝ બનાવવાનો મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ એ છે કે આજના યુગની અંદર, આજના સમયની અંદર દરેક ઘરની અંદર, દરેક કુટુંબની અંદર ઘરડા મા બાપ જે થયા હોય એને દરેક લોકો ઘરડાના ઘરમાં મૂકવા જાય છે. તો અમારા એક નવી જનરેશનને અને આવનારી પેઢીઓને એક જ ઉદ્દેશ આપવા માંગીએ છીએ કે ઘરડા વ્યક્તિઓને ઘરડાના ઘરમાં ના મૂકશો. એમને એક અહેસાસની જરૂર છે કે જે પોતાના છોકરાઓ સાથે રહે, પોતાના પૌત્રો સાથે રહે અને આ જીવન જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ પોતાના કુટુંબીભર્યું વાતાવરણ એમને મળતું રહે. એ ઉદ્દેશથી જ આ વેબ સિરીઝનું અમે નિર્માણ કરી રહ્યા છીએ. આ વેબ સિરીઝનું દર્શકો સમક્ષ એપ્રોક્સ નવેમ્બરની આજુબાજુમાં ટેલિકાસ્ટ કરવાનું વિચારી રહ્યા છીએ અમે. નમસ્કાર, મારું નામ આલોક ઠાકર છે. હું છેલ્લા 7-8 વર્ષથી થિયેટર સાથે જોડાયેલો છું. સૌપ્રથમ મારું થિયેટરની શરૂઆત મેં અમદાવાદમાં કરી હતી અને ત્યાર પછી હું મારા માસ્ટર્સની સ્ટડીઝ કરવા માટે મુંબઈ ગયો અને ત્યાં મુંબઈમાં કેટલાય વર્ષોથી થિયેટર કરું છું. ધીમે ધીમે થિયેટરની સાથે સાથે મેં ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમ કે મૌનમ છે, થેન્ક યુ બોસ છે, પછી હજી એક ફિલ્મ આવશે દેવભૂમિ. એ બધી ફિલ્મ હજી લાઇનઅપ છે. એ બધી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે અને હવે આ વેબ સિરીઝ કરમાતમાં કામ કરી રહ્યો છું. મારા કેરેક્ટરનું નામ છે ઇન્સ્પેક્ટર જીતેન. હું એક પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યો છું. આ વેબ સિરીઝ કરવાનું મુખ્યત્વે કારણ આની વાર્તા છે. બહુ જ અદ્ભુત, ગ્રીપિંગ અને દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય એ પ્રકારની વાર્તા છે. અને ખાસ આ વેબ સિરીઝ હું દરેક યંગસ્ટર્સને ઇન્સિસ્ટ કરું છું કે જોવે. એનું કારણ છે કે આ મેસેજ જે છે એ ખાસ યંગસ્ટર્સ માટે છે. કારણ કે ઘણા લોકો કેવું છે કે જે સમય દરમિયાન તમે સપના જોતા કરો છો કે હું સપના છે મારું ડ્રીમ છે, હું એને ફોલો કરું, મારા ડ્રીમ તરફ આગળ વધું, પછી એ સપના ધીમે ધીમે જ્યારે પૂરા થાય ત્યારે એ સપના જેણે જોતા કર્યા એને ભૂલી જાય છે. એટલે આ ખાસ એ યંગસ્ટર્સ માટે હું એમને એવું કહું છું કે પ્લીઝ તમે લોકો આ વેબ સિરીઝ જોજો. આમાં એક સરસ મેસેજ છે. બહુ અદ્ભુત, ગ્રીપિંગ અને એકદમ સસ્પેન્સ વાર્તા છે. તમે જોશો, તમને મજા આવશે. અને પ્લીઝ તમે તમારા લાગતા ઓળખતાને કહેજો કે જે લોકો જીવનમાં આ પ્રકારની ભૂલ કરે છે, જે વેબ સિરીઝમાં જે ભૂલ કરે છે લોકો, એ પ્લીઝ ન કરે અને એક સરસ મેસેજ મેળવે આમાંથી. થેન્ક યુ સો મચ. રોલિંગ. નમસ્કાર, મારું નામ આલાપ શાહ છે. કરમાત વેબ સિરીઝ અમે પ્રોડ્યુસ કરી રહ્યા છે. એઝ અ પ્રોડ્યુસર મારો રોલ છે અને એક નવતર સાહસ કરી રહ્યા છે વેબ સિરીઝના માધ્યમથી. જેનાથી બીજા પણ પ્રોડ્યુસરો અને ડાયરેક્ટર્સને ગુજરાતી ભાષા સાહિત્યમાં નવી
ફિલ્મો અને વેબ સિરીઝ બનાવવા માટે પ્રોત્સાહન મળી રહે એ ઉદ્દેશથી એક સાહસ કરી રહ્યા છે.